આત્મા કહો કે ધામમાં પહોંચી જાય, ભગવાનના ધામમાં, ત્યાંથી આને જુઓ છો કે જીવ શું કરી રહ્યો છે, દેખાય કે નહીં? દેખાય. એટલે તમે દેહથી શરૂ કરો છો કે બ્રહ્મથી શરૂ કરો છો, એક કરો ગમે તે વાત. આમથી આમ કરો, આમથી આમ કરો, ના ચાલે. બ્રહ્મ કહો અને અજ્ઞાનથી શરૂ કરો, ના ચાલે. ના ચાલે. બરોબર. બરાબર? તો અહીંથી શરૂ કરો, ઉપર શરૂ કરો, નીચેનું જુદું જુઓ, તો તમારું કામ થઈ જાય. તો કંઈ કરવું ના પડે. જો તમે બ્રહ્મ છો તો એ સમજો તો સીધા જુદા છો, સીધા જોનાર. બરોબર. પછી કંઈ કરવાની જરૂર નથી. પછી આના હું કોઈ ના ચાલે. ના ચાલે. આનો જીવના શરીરમાં જીવના જીવને જુદો જોવો પડે. ખ્યાલ આવે? પછી એના વિચારો જુદા જોવો પડે. જે વિચાર કરતા હોય, એ ધંધો કરતા હોય, કોઈના આગળ ઝઘડતા હોય, હેત કરતા હોય, જે કરતા હોય એ તમે ના કરતા હોય, એવું હોય ને? હવે જુદો જોયો એટલે જુદો જોયો એટલે જુદો થઈ ગયું. તો ઉપરથી જુઓ પૂર્ણતાથી, તો આ જુદો જોવું પડે. અને અહીંથી કે ભાઈ પૂર્ણતા ખબર નહીં પડે, અહીં જવું હોય તો ઉપાસના કરવી પડે, ઉપાસના કરી. એક એક પગેથી ચડવું પડે. થોડો થોડો સંસારનો ત્યાગ કરતા કરતા આગળ જવું પડે. ક્યાં બેઠી બેઠી. તો પામવું હોય ને એના આ બધું વિચારવું પડે. કે ખાલી સભામાં હાજરી આપી હોય તો થોડું જેટલું સમજાય એટલું, કેવું જેટલું સમજાય જેટલું. એ હેતુ ના કહેવાય. નિશાળમાં છોકરાઓ જાય તો બધા પહેલો જેવું નહીં આવતા, 40 હોય તો 40 નંબર શું કોમ આવે છે? એકનો પહેલો નંબર આવે છે, એકનો 10માં આવે છે, એકનો 40માં આવે છે, એવું જેમ થાય છે. ખપ ઓછી છે, માગ ઓછી છે, તો માગવાળો છે ને પહેલોમાં લઈ જાય કે આજ મારે જ બીજું નહીં જોતું, રાત દાડો ઊંઘે નહીં, જાગે નહીં, કરી દે. ખ્યાલ આવ્યો ભાઈ? બરાબર. કપ ફાળો લઈ ગયા. એક જ ધૂન છે પામવાની, એ પામી જાય. અગ્નિ એટલે આપણે પિક્ચરમાં જોઈએ છીએ કે ભગવાન પ્રસન્ન કરવા હોય તો કોઈ પોતાનો રસ રહી ગયો જડે, ભગવાન મળે? ના મળે ને? ના મળે. કંઈ ના, એક જ વસ્તુ જુએ તો જ મળે. તો જ મળે. આ રીત બતાવી કે જો કંઈક જોતું હોય તો ના મળે. ધ્રુવને જોતું હતું તે ભગવાન ઇન્દ્ર રૂપે આવ્યા, નારદજી આવ્યા, એટલે કંઈક છોકરા બેઠું હતું કે વિષ્ણુ ભગવાન જેવો છે. એટલે ભલામણ આટલા ઋષિ મુનિઓ હજારો તપ કરી ના મળે તો આજકાલ છોકરું રમવા લાયક છે, તને મળતા છે કે ઘેર જા ઘેર જા. શું કીધું ધ્રુવે? શું કીધું? એને એમ કીધું મને સમજણ બતાવતા હોય કે કેમ મળે તો કહો, ને કે જતા રહો, મારો ટાઈમ ના બગાડતો. એમ લાગ્યું કે ખપકા ને કરી મારો ટાઈમ બગાડશે, મારો ટાઈમ નથી વધારે. સમજણ પાડતા હોય કોઈ આમ કરતો મળશે તો કહી જાઓ. પછી કે ભાઈ આમ ના મળે તો કેમ મળે? તો આજે ખોરાક લઈ છે ને તું, એ ખોરાક બંધ કરી દે તો મળે. તો એ ખોરાક બંધ કરી દીધો. એ ખોરાક એટલે કયો ખોરાક? દેહ જગતનો. હું છું, આમ છું, મારા જુઓ છે, આ વિચાર ખોરાક કહેવાય. કેવું કહેવાય? તમે જો જ્ઞાની હોય તો તમારો વિચાર તમારો ખોરાક કહેવાય. તો શેના વિચાર કરો છો એ તમારો ખોરાક કહેવાય. સમજાય છે? બરાબર. જેવો ખોરાક ખાઓ એ જેવો વિચાર કરો એવું જીવન થાય. શેના વિચાર કરો? ધંધાના કરો છો તો ધંધા થાય. મારે પૂજા કરે છે પૂજા ન થાય. કે આ ભાઈ દવાખાને થાય, એ જ થાય ને. એ જ થાય. આ કેન્દ્રમાં એ જ થઈ ને. હા, એટલે જે ખોરાક ખાય એ થાય. અને કોઈ સત્સંગનો વિચાર કરતો હોય એ ખોરાક ખાય, એવું પરિણામ આવે. સીધી વાત. બરાબર. તો આપણે ખોરાક બીજો ખાઈએ, પરિણામ બીજું માગીએ, સહી આવે? તો જે તત્વ પામી એકતા એનાથી તો મહેનત કરો શું થાય? તમારે જ માગ હોવી જોઈએ. અનુભવી કોને કહેવાય? આ પદને પામ્યો છે. કયું પદ? પ્રકૃતિ પરનો અને જોનારાનો. જોનારો સિદ્ધિ થયો છે, જોનારો સિદ્ધ થયો છે. તો એવો પુરુષ આગળ જો તમે તો એના વિચાર કહો તો મળે. આપણે વિચાર તો રાખ્યો
તો એની સાનિધ્યમાં રહેવું પડે. હમ. આપણી મરજી પ્રમાણે રહે જ ના થાય. ના થાય. કારણ શું કે મરજી તો બીજી સંસારની છે, હમ. તો સંસાર લાખ વર્ષ નથી જ મળવાનો છે. હમ. ભાઈ બરાબર. સંસાર પકડ્યો જ છે, હમ. સાચો રાખી માન્યો છે. હમ. પછી તમે સાંભળશો તો સમજશો ખરા, હમ. કોઈને કહી શકશો ખરા, હમ. પણ તમે તો સંસાર પકડ્યો છે, તો પેલું તત્વ નથી આવવાનું છે. ના. વ્યક્તિ પણ સંસાર પકડે છે, હમ. જીવ પણ તો પેલામાં જીવ પણ છે નહીં. જીવ પણ નથી એવું પોતા પણ નક્કી કરવું છે કે હું બ્રહ્મ છું એવું. હમ. તો બ્રહ્મ જગત છે, ના. તો બ્રહ્મ ક્યાંથી આવશે જગત રાખી? આ સમજવું પડે. અહીં મર્મ છે. જીવ પણ નથી એવું પોતા પણ નક્કી કરવું છે કે હું બ્રહ્મ છું એવું. હમ. તો બ્રહ્મ જગત છે, ના. તો બ્રહ્મ ક્યાંથી આવશે જગત રાખી? આ સમજવું પડે. અહીં મર્મ છે. કયો મર્મ? બ્રહ્મ જગત નથી. એ તો નક્કી વાત છે. નક્કી વાત છે. નક્કી. બ્રહ્મ તો તમે જગત બ્રહ્મ નથી. સિદ્ધ કરવું છે, જગત રાખીને થવાનું છે. ના, જગત રાખે. આ નક્કી કરવું પડે. બરાબર. તો આપણે આ રાખવું છે અને આ પામવું છે, શું કરવું પડે? તમે પુરુષ જોડે રહેવું પડે. હમ. પામેલા કેવા? પુરુષો. એની આજ્ઞા પાડવી પડે. હમ. આજ્ઞા એટલે એ જે કે એ પ્રમાણે. એની ઈચ્છામાં રહેવું પડે. શરણાગતિ સ્વીકારો એમ કે ને? હમ. શરણાગતિ તમારું ડાપણ નહીં વાપરવાનું, નહીં વાપરવાનું. મારા ભરો. હમ. તો સંસાર રહેશે, સંસાર તમારી ઈચ્છાઓ પણ કરશે હમ. અને સંસાર ચક્રાઓ ચાલુ રહેશે. હે ચક્રાઓ ચાલુ રહેશે. ચાલુ રહેશે. તો તમે નહીં કહેતા, પણ એ તો આ જ કરાવે છે. શરણાગતિ અર્થ શું થાય? તન મન ધન આપો એટલે શું? સર્વસ્વ અર્પણ. સર્વસ્વ શરીર તમારા માલિક નહીં, હમ. મનના માલિક નહીં, મનના માલિક. અને તમારું જે મમત્વ એના માલિક નહીં. એના માલિક નહીં. ધન એટલે મમત્વ. હમ. બરાબર. બરાબર. પછી તમારે શું રહ્યું? તો અષ્ટાવક્ર શું માગ્યું જનક જોડે? તન મન ધન. તન મન ધન. તૈયાર છો? તરત પ્રકૃતિ સામે ભીડે કે જોજો સમજી કે છે. માણસ છે ને બે વખત સમજે છે, બે વખત. એક તો જેને પોતાના માને છે ને, પોતાના, હમ. એ જ્યારે વિશ્વાસઘાત કરે, કોઈ ઠોકર મારે, હમ. ઠોકર મારે, હમ. તારે ભાન થાય. તારે બંધ. અને જ્ઞાનથી થાય. ના. માયા છોકરાઓને બીજા મોટા કર્યા વગરનું. બરાબર. અને પછી જ્યારે તમે કઈડા ઘરે મોકલી દે ત્યારે સમજ પડે. એ છે કે ઊંડેથી ખબર પડે. સંસાર હવા જેવો છે કે મૂક્યો મુકાય ને એવો છે. થઈ જાય ઠોકર વાગે. ગમે એવું કરો તો મુકાય. એ રસ જ એવો છે. વેદાંત લખી છે ને જી, રસ મુકાયો જ નથી. એ વેદનાથી તો કે 80 વર્ષ પછી સમજ પડશે. 80 વર્ષ પછી તો હું શું થાય, થોડુંક હાલ શરીર કામ કરતો હોય ને એટલે થોડું થોડું કામ કરતો તો સારા લાગે, ટેકો રહે. અને જો કશું ના થાય પણ સ્વભાવે બગડી ગયેલો હોય, બરાબર, પછી તો એના ભૂલો જ નીકળે બધી. પણ સમય આમાં એક જણને આવવાનું કીધું, એક ભગતને મને મળવા આવ્યા. મને કે ખાસ મળવા આવ્યો છું. એ મને કે મારા સંસારમાં નહીં રહેવું, જતું એવું છે. કે ક્યાં જશો? એ કે ઘેર તો રહેવું જ નહીં. કે તો શું કામ નહીં રહ્યું ઘેર? હમ. ચોક તો રહેશે ને. હા, ક્યાંક તો રહેશો ને. એ ઠોકર વાગે ને, જંગલમાં ઝૂંપડું બધીને રહેશો, પણ રહેશો અણગમો ખરા હોય, ને. સત્સંગનો અણગમો હોય, બીજી જતી હોય, એ કારણ હોય. એટલે માણસ પછી સહન ના કરીએ. કે એક માનસી સહન ના કરે અને એક ભગવાનના કે સત્પુરુષ અવગુણથી સહન ના કરે. ભગત હોય, એક વખતે એક જોયું હતું પિક્ચરમાં કે સ્વામિનારાયણ સત્સંગી હતા હમ. અને સાધુઓ આવ્યા. હમ. એ સેવા બરાબર ના થઈ. હમ. ઘરમાં ત્રણ હોય ને સત્સંગનો, આ ભાઈ સત્સંગી હમ. અને પેલા લોકો ગમો. હવે આમ તો પોતે જ પોતાની રીતે સત્સંગ કરતો હોય, હમ. પણ ઘેર આવ્યા તો સાધુ સાચવવા પડે ને. હમ. સાચવાયા નહીં, હમ. એને ખોટું લાગી ગયું. સાધુ ના હજવાય તો જીવનમાં ઘરમાં રહેવાય નહીં આપણાથી. બરાબર. પછી તો વિચાર કરતા 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 આયોજન કરી નાખ્યું. જે માસ્તર એકલા ભણેલા હતા
ગામમાં કોઈ ભણેલું નહોતું એ કોઈ કાગળ પત્ર હોય તો માસ્તર બોલાવવો પડે એ બોલાવીને કીધું ભાઈ આવું કાગળ એક ખોટું ખોટું લખવાનું છે કે એને સાસરેથી કાગળ લખાયો એમના હાળા કે બહુ બીમાર છે મળવું હોય તો આવી જાઉં બહુ સમય કાઢે એમ નહીં લાગતું છેલ્લો સમય છે. છેલ્લી ઘડી છે તો કાગળ લખાયો તે કાગળ આપણે બોલાય મહારાજને પેલા ગુરુને એટલે પછી કાગળ વાંચો તો કીધું હવે પેલા સત્સંગીએ એમના ઘરનાને કીધું કે હું જઈ આવું ગામ આઘું છે તમારું પિયર આઘું છે હું જઈ આવું અને આપણે ચાલ તો બળદ છે અને ઢોર ઢોખર છે બધું ખાંચવું પડે ને ચાલ પૂરો કરવો પડે તો એક જ ઘેર આવવું પડે તો હું જઈને આવું એ પેલી કે ભાઈ મારો ભાઈ છે અને જતો રહેતો મારે મૂંડું જવું પડે ને કે હું જવું કે પેલો કે ના તમે એકલા જશો છોકરા છે અંગાત ને બધું કે ના મારે જવું છે ત્યાં તો ભાઈ જઈ ભાઈ જઈ એટલે આ ભાઈએ શું કર્યું બે હાથેની જગ્યા હતી બે હાથડાની બે હાથ જગ્યા હતી હા. તે ખાતે વેચી મળ્યું બે બળદ ગાડી નાખ્યા સામાન બધો વાંચી નાખ્યો બરાબર એ બધું વેચી દીધું અને અડધું હતું એ રાખ્યું ઘરનું તાળું રાખી એ ચાવી પાડોશી ના લઈ કે ઘર ના આવે એ ચાવી આવજો અમારે હોધર એમ કહેજો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જતા રહ્યા મંદિરમાં પાછા નહીં આવે બરાબર પછી પૈસા લઈ ગયા સ્વામિનારાયણ જોડે મિલકત પેલા વેચી કે મારે બધું ઘર મૂકીને આવ્યો છું અને જે બધું હતું મારા ભાગનું એ તમને અર્પણ કરું છું સ્વામિનારાયણ બી આમ સંન્યાસ ના લેવાય આમ ના લેવાય સંન્યાસ બહુ અઘરો છે આ તો જોશમાં તો આયા જ ખરા પછી ઘર સાંભળશે બરાબર એટલે પેલા પાર્સદ રાખે છે ને પાર્સદ એટલે શું સફેદ કપડાં. સફેદ કપડાં રાખે માણસ જેવા એ નહીં રાખે એવા ને એવા પણ સેવામાં રહેવો એટલે પાર્સદ કહેવાય દીક્ષા ના આપે દીક્ષા ના આપે અહીં તો અભ્યાસ કરો તમે ખબી એક છોકરીને જોઈ જુઓ પછી દીક્ષા અપાય ચેક કરે બરાબર ત્યાંમાં તો કે સારું તે કે એક કામ કરો તેમનું કામ તો હતું નહીં તો સત્સંગી હમણાં જેવા મોટા ઘેડા છે તે ઘરના કામ કરનાર કોઈ નહીં તે જાતે ખેતી કરે ને બધું કરે એટલે એમને કે પેલા ભાઈને તમારે ખેડવા જવાનું એમને ત્યાં જાઓ એ કે તમારે કરવાનું તો મારે જે આજ્ઞા કરી એ ખબર તો પડે ને હવે એ આ ખેડૂતની જમીન પેલા જમીન એક છેડે એક સીટ બાજુ અમનું ખેતર હવે પેલું અમનું ખેતર ખેડવા જાય પેલો કે પેલા ગા મૂર્ખો છે કે આનું ખેતર ખેડે છે બીજાનું પેલા ડોહાનું એનું ખેતર ખેડતો નથી એટલે સરકાર નાખ્યો એ ગામના કહેવા ગયા કે મૂર્ખો શીખ શું તું કે ભાઈ તમે જે કોઈ શું હું સ્વામિનારાયણ થઈ જાઉં તમારું નહીં રહ્યો હોય તમે જે કેવું હોય તમે કહો વાતો કરો મને વાંધો નથી આ ખેતર મારું છે મારે આજ્ઞા કરી એ મારે કરવાનું તો એક આવું લગાવ થઈ જાય ને તો થાય ભક્ત માટે થાય પણ નિશ્ચય પોતાનો હોવો જોઈએ તે ભગવાનના થયા છો એ નક્કી કરવું પડે કે તમારા મનનું ધારી કરવાવાળા છો આ જોવાનું રહ્યું આપણે અંતરમાં જોવાનું ને રામ શું કહે છે સંસાર કેટલો રાખવો છે ભગવાને કેવા થયું છે બરાબર અને જ્ઞાનથી જુઓ તો સંસાર તમે લેવા જાવ કંઈ નથી કે ભલે જીવ તો જીવ જીવે છે તમે નહીં ને એ જ્ઞાન છે બોલો બે રસ્તા છે પણ પછી ભોગવટો કરો ના ચાલે પ્રમાણિકતા જીવે કહી દઈએ કે જીવ જીવે છે છે જીવ જીવે છે અને પોતે જ જીવતો હોય એમ ના કે ચાલે પોતાના ભગવાન ક્યાં રહ્યો છે આપણી શ્રદ્ધામાં ભગવાન છે કેવું શ્રદ્ધા હોય ભગવાન આમ દેખાય નહીં દેખાય શ્રદ્ધામાં હોય શ્રદ્ધામાં હોય એટલે ઓળખતા નથી તમે એટલે શ્રદ્ધા કહેવાય છે ખરા તમે ઓળખતા નથી હવે એ ઓળખતા સમજદારીથી ખબર પડે કે ભાઈ ભગવાન તો આ છે હા છે
તો શાંતિભાઈ ભગવાને કેવા કીધા? નિરપેક્ષ નિશ્ચય. હમ. કેવા કીધા? નિરપેક્ષ નિશ્ચય. નિરપેક્ષ નિશ્ચય. આત્મા કને કીધો? શેષ વિચાર. શેષ વિચાર. એને આત્મા કીધો. આમ આત્મા તો બોલીએ પણ આત્માને શું? તો આ બધા પ્રકૃતિ તત્વો બાદ કરતા શેષ વધે એ આત્મા. આ તત્વો બધા મન બુદ્ધિ ચિત્ત બધા બાદ કરીએ તો શેષ શું વધ્યું? જોનારો વધ્યો એ આત્મા. આમ થાય. હમ. તો આત્મા તો આત્મા શું? પછી આત્મા કીધું તો આત્મા શું? એટલે આત્મા. પણ શું આત્મા એટલે શું? તો ખ્યાલ આવે કે આત્મા કને કહેવાય? હમ. તો પ્રગટ આત્મા એટલે તમારા આગળ શેષ વિચાર છે, જી. છેલ્લો વિચાર. હમ. હમ. તમારો લક્ષ્ય ત્યાં રોકાતો નથી, નથી. વિચાર સિવાય જતો નહીં. તમે આત્મા સાબિત થયા. ખ્યાલ આવ્યો? પછી ભલે દેહ દેખાય છે, પણ તમારા વિચારમાં આત્મા કોનો છે? હમ. વિચારમાં આત્મા. ખ્યાલ આવ્યો? હમ. એ ભગવાન પણ ક્યારે છે કે આ વિચાર જે નિરપેક્ષ છે, હમ. આ વિચારમાં અપેક્ષા કોઈ નથી. નથી. હાજરી છે તો કોઈ અપેક્ષા સંસારની દેહ જગતની અપેક્ષા નથી. એ શેષ કહેવાય. બરાબર? હમ. એ તે આ શેષ વિચાર જે નક્કી થયો, હમ. હવે એ આ જોઈને નોખો પડ્યો ને. હમ. બરાબર? હવે એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો હમ. કે જોયું ના પડ્યું. હમ. અને સાપેક્ષ પણ નિશ્ચય થયો એ ના થયો. એ નથી. હમ. બરાબર? હમ. એવો નિશ્ચય છે કે આ પ્રકૃતિમાં ફરે ગમે ત્યાં હમ. તો એ પ્રકૃતિમાં ઉપયોગ કરવા છતાં એ લેવડ દેવડ થતી નથી. હમ. સાધન ઉપયોગ કરે તો એ પરમાત્મા છે. નિરપેક્ષ નિશ્ચય, નિરપેક્ષ વિચાર. અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ. જ્યાં સુધી અપેક્ષા અંદર છે હમ. વિષયની, ભોગની, હુંની, તુની, વિકાસની, સમૃદ્ધિની, હમ. પરોપકારની, પુણ્યની, દાનની, ભક્તિ કરવાની, તો એને બુદ્ધિ કહેવાય. બહુ થઈ ગયો. ખ્યાલ આવ્યો? અપેક્ષા છે ત્યાંમાંથી. હમ. એટલે અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ, નથી. અને અપેક્ષિત નિશ્ચય એટલે હું, હમ. અહમ. હમ. અપેક્ષાવાળો નિશ્ચય એટલે હું. હમ. એટલે બુદ્ધિ નિશ્ચય કે ને આપણે, હમ. એ ઊનો નિશ્ચય છે. ઊનો નિશ્ચય. બરાબર. ઊનો નિશ્ચય છે. બુદ્ધિથી સમજી નિશ્ચય કરે એટલે હું નિશ્ચય કરે. હમ. હા, બરાબર? ભાવથી કર્યો હોય તો એ રીતે. નિરપેક્ષ વિચાર હમ. એટલે બ્રહ્મ, હમ. અને નિરપેક્ષ વિચાર પરમાત્મા. હાલ આપણે નજર સામે હોય. હમ. બરાબર? હમ. તમે કહો ભગવાન શું કહો તો જગત માત્ર બાદ બાદ થઈ જાય થઈ. તમારી પાસે. બાદ થઈ. નિરપેક્ષતા રહે એકલી, કંઈ જોતું જ નથી. હમ. હમ. બરાબર. દેહનો ભાવ કે સુખ કે દુઃખ કે તમારું નહીં, હમ. આનું કે તમારું નહીં. કેવળ અસ્તિત્વ. કેવો હશે? બરાબર? બે વસ્તુ છે, સારું એ તમારું. બરાબર? બરાબર. કોઈ રોકશે નહીં તમને. હમ. બુદ્ધિથી જીવશો તો સંસાર હવા જ આવશે, મજા આવશે. હમ. તો ક્યાં સુધી? તમે કમાતા હોય ત્યાં સુધી. ત્યાં. પછી જોજો મજા આવે એની. હમ. તમારા આગળ જેમ વહીવટ છે, હમ. કરી શકો છો હમ. તો બધા સારા લાગશો. પછી ના હોય તો ખાટલો બીજા રૂમમાં મૂકી દે એક બાજુ. આ બે જીવન છે. પછી કે આ જીવ જીવે છે, આ જીવ આત્મા છે એવું વિચારવાનું નહીં. તમારે શું નક્કી કરવું છે? કયું જીવન નક્કી કરો છો? તમે. એ તમે જે છો એ તમે છો. એ છો. બરાબર. સ્ટેન્ડ મેળવી લો. જો સંસારનું કરો છો હમ. તો જીવ ભાવ છે, જી, જી. આ કરો બ્રહ્મ છો. બરાબર? બરાબર. તમારે નક્કી કરવાનું. ભગવાન પામવા તમારા હાથની વાત છે. વાતની વાત છે. અને આ જીવન આવીશ ભગવાન પામવા માટે આવીશ. બરાબર. બીજો કોઈ જન્મ એવો નહીં ભગવાન મળે. એટલું ને એટલું જ મળે? એને આ વાત સમજે પડી છે, યાદ છે એ જાગે છે. કરવું તમારે એને ચિંતા છે. આખો લઈને આયા છે એવું એ સાંજે કે જેને આવી ચિંતા હોય ને એને તો ટોંકણી બેહારી પડે, અંદર રાખવી પડે જે કરવા માટે. હમ. સહેલું છે, બહુ અઘરું નહીં. સુઈ જઈશું 12 વાગે જીવનાર માટે અઘરું છે. આવો ચલો જીવનાર માટે માજીને મરી જવું એ સહેલું છે.